તાલુકાના કોટડા ગામે ડીસા રોટરી ક્લબ ડિવાઇન દ્વારા શાળાના બાળકો માટે પંખા ભેટ આપ્યા। રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા આજરોજ તારીખ 15/4/2024ના સોમવારના રોજ આદર્શ વિદ્યાલય કોટડામાં પંખા આપવામાં આવ્યા। આદર્શ વિદ્યાલય કોટડા ડીસાથી 40 કિલોમીટર દૂર છે, જે ખૂબ જ સારી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં 300 જેટલા વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવી રહ્યા છે। આ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને સમૂહ પ્રાર્થના માટે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે એક શેડ બનાવેલ છે, જ્યાં પંખાની જરૂરિયાત હતી। રોટરી ક્લબ ડીસા ડિવાઇનને આ બાબત ધ્યાનમાં આવતા આ સંસ્થાને ક્લબ તરફથી અને રોટેરિયન ડોક્ટર રીટા પટેલના સંયુક્ત સહયોગથી પંખા આપવામાં આવ્યા। શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકભાઈ બહેનો દ્વારા રોટેરિયન બહેનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું। नमस्ते, मैं गिरिजा अर्पित अग्रवाल, रोटरी क्लब डीसा डिवाइन के प्रेसिडेंट ऑफ 2023-24। हम लोगों का एक सेवासीय संस्था है जो लास्ट 3 साल से डीसा और डीसा के आसपास के एरियाज़ में अच्छे प्रोजेक्ट्स कर रहे हैं। इस साल लगभग हमने 90 अबव प्रोजेक्ट्स कर दिए हैं। ऑल थैंक्स टू डिवाइन की लेडीज़। हमारी 35 मेंबर्स की संस्था है जो अलग अलग फील्ड से जुड़ाए हुए हैं और उन्हीं की मदद से हमने इतने अच्छे अच्छे प्रोजेक्ट्स इस ईयर और अपकमिंग ईयर्स में हम लोग करेंगे। थैंक यू। પ્રેસિડેન્ટ રોટેરિયન ગિરિજા અગ્રવાલ દ્વારા રોટરી ક્લબ ડીસા ડિવાઇન સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી। સેક્રેટરી રોટેરિયન ડોક્ટર વર્ષા પટેલ અને પૂર્વ આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન ડોક્ટર રીટા પટેલ તથા રોટેરિયન ડોક્ટર અલ્પા શાહ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપલ, શિક્ષક, ભાઈ બહેનો તથા ગામના આગેવાનો, ક્લબના પ્રેસિડન્ટ રોટેરિયન ગિરિજા અગ્રવાલ, સેક્રેટરી રોટેરિયન ડોક્ટર વર્ષા પટેલ, પ્રોજેક્ટ ચેરમેન રોટેરિયન ડોક્ટર રીટા પટેલ, રોટેરિયન ડોક્ટર અલ્પા શાહ, રોટેરિયન કાંતા પટેલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, હું ડૉક્ટર રીટાબેન કિરણભાઈ પટેલ અત્યારે રોટરી ક્લબ ડીસા ડિવાઇનની આખી ટીમ સાથે હું અત્યારે કોટડા આદર્શ વિદ્યાલય છે લાકડી ખાતે ત્યાં આવેલી છું। રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા સ્કૂલોની અંદર અવનવા અમે લોકો સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ અને અલગ અલગ ડીસા તાલુકાની આસપાસના જેટલી પણ સ્કૂલો છે જે જરૂરિયાતવાળી છે એને અમે ગોતી કાઢતા હોઈએ છીએ। લાસ્ટ ટાઈમ બધાને ખબર જ હશે કે અમે વડલાપુરા ગર્લ્સ ટોયલેટ અને પાણીની પરબ અને સ્વેટર એ બધું વિતરણ કરેલું। કોટડા સ્કૂલની અંદર આજે ડિવાઇન દ્વારા અમે આવ્યા છીએ અને સ્કૂલની અંદર અમને જરૂરિયાત લાગી કે એ લોકોને શેડ છે, પરંતુ આવી ગરમીમાં પંખા નથી। જે રીતે કહ્યું છે ને કે એમ કે પીવાનું પાણી આપવાથી તરસ એમ કે આપવા એ લોકોને લાગે છે, અત્યારે એમની આંતરડી ઠરે છે। હું એવું માનું છું આવા ધોકધમ ગરમીની અંદર જ્યારે સ્કૂલનો ટાઈમ 11 થી 5નો હોય અને જ્યાં પ્રાર્થના થતી હોય ત્યાં જો પંખાની થોડી ઘણી પણ ઠંડી હવા અમારી સંસ્થામાંથી સેવા થકી અમે એ વિતાવી શકીએ, આપી શકીએ તો એ ડિવાઇનનું એક સારું કાર્ય હશે। અમે અત્યારે એવો સંકલ્પ સાથે જઈએ છીએ કે ફરીથી અમે આ સંસ્થામાં જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે અમે ઊભા રહીશું અને અલગ અલગ સ્કૂલોમાં જેવી જરૂરિયાત હોય એવું ડિવાઇન થકી અમે સેવા યજ્ઞ અમારો ચાલુ છે અને અમે લોકો કરતા હોઈએ છીએ। થેન્ક યુ વેરી મચ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।